હેલો મિત્રો, આ વિડીયોમાં આપણે વાતચીત કરશું વોશિંગ વિશે। તો વોશિંગના મેનુમાં જઈ અહીંયાથી વોશિંગ એટલે કે આપણે જે વસ્તુ ધોવા દઈએ એની હિસ્ટ્રી આપણે વોશિંગની અંદર રહી છે। જેમ કે એક્ઝામ્પલ તરીકે આપણે જોઈ લઈએ, કેટેગરી આપણે સૂટ લીધું તો સૂટની અંદર પ્રાઇસ જે 100 રૂપિયા છે, જ્યારે કેટેગરી ક્રિએટ કરી ત્યારે જ એની વોશિંગ પ્રાઇસ આપણે 100 રૂપિયા નાખેલી હતી। એ 100 રૂપિયા લેખે બે જે આપણે સૂટ ધોવા દઈએ એટલે 200 રૂપિયા, એટલે 200 રૂપિયા અહીંયા આવશે। અને બીજી એડ કરી એમાં શેરવાની, તો શેરવાનીના 150 હતા, એ આપણે બે શેરવાની એડ કરી એટલે 300 રૂપિયા આના ને 200 આના એટલે 500 રૂપિયા બરાબર। આ સેવ કરી આપણે, એટલે આ 3 તારીખે 2 સૂટ ને 2 શેરવાની વોશિંગમાં જઈ હતી એવું કહેવાય। બીજું હવે આવે, આપણે માનો કે 4 તારીખનું લઈ, 4 તારીખે આપણે વોશિંગમાં દીધી 4 શેરવાની અને 2 ચોલી, એટલે 150 લેખે 4 એટલે 600 રૂપિયા એના અને 200 લેખે 2 એટલે 400 રૂપિયા એના, ટોટલ 1000 રૂપિયા, એટલે 1500 રૂપિયા અહીંયા આવ્યા। હવે જે એકાઉન્ટ જે આપણું ડિફોલ્ટ છે એની અંદરથી જે વોશિંગમાં દઈ એરિયા એ માઇનસ થાય કે આ વોશિંગના દીધા, એક તો 4 તારીખે 2024 5મો મહિનો ને 4 તારીખના 1000 રૂપિયા, અને બીજું એક વોશિંગમાં દીધા હતા 3 તારીખે। એટલે આવી રીતે વોશિંગનું આપણે જોઈ શકીએ અને હિસ્ટ્રી રાખી શકીએ। અહીંયાથી આપણે કોઈ ડેટ વાઇઝ હવે ફિલ્ટર પણ મારી શકીએ કે 2 તારીખથી લઈ અને 2 તારીખથી લઈ અને 3 તારીખ સુધીમાં કેટલું વોશિંગ થયેલું છે, તો એનું ફિલ્ટર આપણે અહીંયાથી જોઈ શકીએ અને એડિટ પણ કરી શકીએ। અહીંયાથી એડિટ કરી કે અહીંયા 3 કરી દઈ, 300 રૂપિયા આના અને 300 રૂપિયા આના એટલે 600 રૂપિયા સેવ કર્યું। એકાઉન્ટની અંદર ગયા, ઇન્કમમાં અહીંયા 600 રૂપિયા થઈ ગયા વોશિંગની અંદર। આવી રીતે વોશિંગની હિસ્ટ્રી આપણે રાખી શકીએ અને જોઈ શકીએ। હા, તો વોશિંગ મેનુ